આગામી 12મી સપ્ટેમ્બરે ગોધરામાં યોજાનાર વિસર્જન યાત્રા શાંતિપૂર્વક ઉજવી શકાય તે આશયથી 3 જિલ્લાઓના રેન્જ આઈજી ઓફિસર આદરણીય રાજેન્દ્ર વી અંસારી સાહેબ, પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ અને ડીવાયએસપી એનવી પટેલ સાહેબ આજે પોલન બજાર વિસ્તારની મુલાકાત લીધી। આ પ્રસંગે તેમણે પોલન બજાર ઉર્દુ કુમાર શાળાના પટાંગણમાં અત્રેના રહીશો તેમજ સમાજના આગેવાનો સાથે વાર્તાલાપ કર્યા। આ નિમિત્તે બી ડિવિઝનના પીઆઈ એબી ચૌધરી સાહેબ, શાળાના શિક્ષક જાફર સમોલ સાહેબ, સમાજ સેવક હાજી ફારૂક કેસરી સાહેબ, ઈશાકભાઈ મોમણી, ઇદ્રીશ દરગાઈ વગેરે હાજર લોકોનું ઉમદા સ્વાગત કર્યું। કાર્યક્રમના એનાઉન્સર તરીકે શાળાના આચાર્ય શ્રી ઇકબાલ બોકડા સાહેબે મધુર વાણી અને શાયરી વડે હજારજનોનું મન મોહી લીધું। હાફિઝ ઇદરસિંહ ઘનશે સાહેબે, મૌલવી શોકત મલા સાહેબ, મૌલવી ઇદરસિંહ અદા સાહેબ જેવો ધાર્મિક વિદ્વાન, શહેર સુરા કમિટીના સભ્યો અને વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી અને શહેરની શાંતિ પ્રત્યેની પોતાનો અડગ વિશ્વાસ વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ મોહમ્મદ તાહિર ગાઝી, ગોધરા। અધિકારી સાહેબોનું કહેવું છે કે આભાર વિધિ પણ તમે પોતે જ કરો। ત્યારે હું છેલ્લે એવું જ કહીશ, આપ આए તો બહારોं ने लुटाई खुशबू, आप आए तो बहारों ने लुटाई खुशबू, फूल तो फूल ही कांटों से भी आई खुशबू। अपने उपस्थित आदरणीय राजेंद्र वी अंसारी साहेब, रेंज आईजी, એવી જ રીતે અમારા આમંત્રણને માન આપીને પધાર્યા એવા એસપી સાહેબ શ્રી હિમાંશુ સોલંકી સાહેબ, ડીવાયએસપી એનવી પટેલ સાહેબ, એબી ચૌધરી સાહેબ જે બી ડિવિઝનના પીઆઈ છે, એવી જ રીતે અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનો અમે અત્રેના ઉલમા વતી, અત્રેના આગેવાનો વતી અને સમગ્ર સમાજ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે જ આશા રાખીએ છીએ, દુઆ કરીએ છીએ, પૂરેપૂરો દ્રઢ વિશ્વાસ છે કે આવનાર જે યાત્રા છે એ ચોક્કસ દર વર્ષની જેમ પરંપરાગત રીતે શાંતિપૂર્વક હેમખેમ પૂરી થશે એવી પૂરેપૂરી આશા સાથે આપ તમામનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ। ઉર્દુ સ્કૂલના પ્રાંગણમાં આજના આ સંવાદ સેતુ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ કાર્યક્રમનું જે સંચાલન કરી રહ્યા છે અને અમને એમણે પોતે લિખિત પુસ્તકથી નવાજ્યા છે। ખૂબ સારા શાયર, ઉમદા કવિ, વ્યક્તિના નામ ઉપરથી એની સરનેમ ઉપરથી એની ખૂબીઓની વાતને ખૂબ સરળતાથી વહેતી મૂકી શકે એવા મૌલવી શ્રી ઇકબાલ હુસેનજી, પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, ગોધરા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એનવી પટેલ, બી ડિવિઝનના પીઆઈ શ્રી અંકુર ચૌધરી, આ વિસ્તારના તમામ પ્રબુદ્ધ નાગરિકો, અગ્રગણ્ય સામાજિક આગેવાનો અને ગોધરાની શાંતિમાં જેણે હંમેશા પોતાનો સિંહ ફાળો આપ્યો છે એવા તમામ સામાજિક આગેવાનો, આજનો આ સંવાદ સેતુ કાર્યક્રમ, સંવાદ એટલે ચર્ચા અને સેતુ એટલે બ્રિજ। બ્રિજ તો છે જ આપણી વચ્ચે, બંધાયેલો જ છે, સંવાદ પણ તૈયાર કરે છે, પણ આ બ્રિજને વધારે મજબૂત કરવાનું, એટલા માટે ભારે ઘડી સંવાદની જરૂર પડે છે। સંવાદ સેતુ કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છે, એના માટે હું પંચમહાલ રેન્જ અને પંચમહાલ જિલ્લા પોલીસ વતી આપ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારો ઉદ્દેશ્ય હતો કે યુવાનો સાથે ચર્ચા કરો અને ખાસ કરીને બહેનો સાથે, મહિલાઓ સાથે પણ ચર્ચા કરી, પણ કદાચ મર્યાદાના કારણે આપણે નથી કરી શક્યા, પણ સામાજિક, ધાર્મિક અને વિકાસની